ઓમ નમો ભગવતે વાસુદેવાય। જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં। આજનો આપણો ટોપિક છે કે પુષ્ટિ માર્ગમાં હવેલીઓમાં તથા મંદિરોમાં અષ્ટસખાના જ કીર્તનો કેમ ગવાય છે। પુષ્ટિ માર્ગીય હવેલીઓ, મંદિરોમાં અને ગૃહ સેવામાં અષ્ટસખા આદિ મહાનુભાવોના જ કીર્તનો ગવાય છે। અન્ય કવિઓના ગીતો કે ધોળ સાથે ગવાતા નથી। આ પ્રશ્નનો જવાબ મેળવવા સુરદાસજીની એક વાર્તાનો પ્રસંગ જોઈએ। બાદશાહ અકબરને સુરદાસના પદો એકઠા કરવાની રઢ લાગી હતી, એટલે જાહેરાત કરાવી કે જે કોઈ સુરદાસના નવા નવા પદો મને સંભળાવશે તેને હું સારી એવી બક્ષિસ આપીશ। લોકો એવા પદો મેળવીને શીખીને બાદશાહ પાસે ગાવા લાગ્યા। ત્યારે કોઈ પંડિત કવિશ્વરના મનમાં થયું કે એ અંધ કવિમાં એવું શું ભર્યું છે કે બાદશાહ એના રચેલા પદો પાછળ ઘેલા થયા છે। મારી પદ રચનાઓ કઈ ઉતરતી નથી, હું એને એ સંભળાવું પણ સુરદાસની છાપ વગર બાદશાહ સાંભળશે નહીં, બક્ષિસ આપશે નહીં, માટે મારા પદોમાં સુરની છાપ લગાવીશ। આમ વિચારી પોતાના પદોમાં સુરની છાપ લગાવી કેટલાક પદો લઈ એ પંડિત બાદશાહ પાસે આવ્યો। કાવ્યો ગાઈ બતાવ્યા। સાંભળતા જ બાદશાહને લાગ્યું કે આ રચનાઓ સુરદાસની ન હોય। એ પૂછે છે, પંડિતજી, ખરેખર આ પદો સુરદાસના છે? પંડિતે કહ્યું, હા જહાંપના, મને વાત માનવામાં આવતી નથી, આ વાતની કસોટી કરવી પડશે। બાદશાહે પોતાની પાસેના સુરદાસના પદો મંગાવ્યા। પેલા પંડિત પાસેથી એના પદોનો કાગળ લીધો, એક જળાશય પાસે જઈ બંને કાગળો પાણીમાં મૂકી દીધા અને કહે છે, ભગવાન તમે જ ન્યાય કરજો। થોડી વાર પછી જુએ છે તો સુરદાસના સાચા પદોનો કાગળ જળ ઉપર તરી રહ્યો હતો અને પેલા પંડિતની રચનાઓનો કાગળ જળમાં ડૂબી ગયો હતો। કેવી નવાઈની વાત, કેવો ચમત્કાર! પણ આ વાત શું સૂચવતી હતી? જેવો ભક્ત કવિના પદ ગાશે તે સંસાર સાગરને તરશે, જેવો ભક્તિ વગરના કોરા પંડિતની રચનાઓ ગાશે તે ડૂબશે। કેવો સરસ બોધ! પ્રભુના કૃપાપાત્ર ભગવદીઓના હૃદયમાંથી પ્રભુની લીલાના સાક્ષાત દર્શન કરીને નીકળેલી વાણી ક્યાં અને કલ્પનાના જોડકણા ક્યાં? એની તોલે ક્યાંથી આવી શકે? મહતા કૃપાયામ યુદ્ધમ કીર્તનમ સુખદમ સસ્મૃતમ ન તથા લૌકિકાનામ તુ સ્નિગ્ધ ભોજનમ વૃક્ષવત। ક્યાં ઘી ચોપડેલી રોટલી અને ક્યાં લુખું ભોજન? ફુવારાનું જળ જેટલી ઊંચાઈએથી આવે તેટલું ઊંચે ચઢે છે। ભગવદ ગુણગાન ગાનારના હૃદયના જે ઊંડાણમાંથી નીકળે તેટલું ઊંડું આપણા સાંભળના હૃદયમાં પ્રવેશે છે, તે જ કૃતાર્થ કરે છે। માટે જ મંદિરોમાં પ્રભુ સમક્ષ અષ્ટસખા આદિ મહાનુભાવોની વાણી કીર્તનો જ ગવાય છે, લૌકિક મનુષ્યની વાણી ગવાતી નથી। તો વૈષ્ણવો, જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો। જય શ્રી કૃષ્ણ।